भारतीय जनता पार्टी महिला मोर्चा द्वारा सेवा पखवाड़ा के तहत डभोई तालुका चांदवाड़ा गांव में चिकित्सा शिविर कार्यक्रम का आयोजन किया गया। इस कार्यक्रम की अध्यक्षता डभोई विधानसभा विधायक शैलेश भाई ने की। कार्यक्रम की शुरुआत में उपस्थित गणमान्य लोगों ने दीप प्रज्वलित कर मरीजों को निःशुल्क सेवा का लाभ दिया। 200 से करीब लोगों ने इस निःशुल्क शिविर का लाभ उठाया। इसमें जिला महामंत्री डॉक्टर बीजे भरमभट्ट किशोर, शशिकांत भाई, पटेल योगेश भाई, शहर की महिला प्रमुख सोनल सोलंकी, सरिका सोनी, तालुका की पूरी टीम मौजूद रही। कार्यक्रम की सफलता के लिए कड़ी मेहनत की और इस अवसर पर बड़ी संख्या में मरीजों ने शिविर का लाभ उठाया। डॉक्टर बीजे भरमभट्ट ने कहा कि हमारे देश के प्रधानमंत्री नरेंद्र भाई मोदी ने अपना जीवन समर्पित कर दिया संपूर्ण राष्ट्र के लिए सेवा के कार्यों के लिए। इनकी जयंती के अवसर पर 17 सितंबर से 2 अक्टूबर तक सेवा पखवाड़ा कार्यक्रम आयोजित करने का निर्णय लिया गया। इसके लिए आज तालुका के चांदवाड़ा गांव में चिकित्सा शिविर का आयोजन हुआ। इसके चलते टीम ने कड़ी मेहनत की और इस कार्यक्रम को सफल बनाया। इस कार्यक्रम में पूर्व सरपंच श्री एवं नेताओं ने कार्यक्रम को सफल बनाने में अपना पूरा सहयोग दिया। रज़ाक खत्री की डभोई से खास रिपोर्ट। આજરોજ અહીંયા ચંદવાડા ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી અમારે જિલ્લાના મહામંત્રી ભરમભટ્ટ સાહેબ પધાર્યા છે, પ્રદેશના કારોબારી સભ્ય શશિકાંતભાઈ પધાર્યા છે અને યોગેશભાઈ અમારા પધાર્યા છે। તો અને બધા અહીંયા મેડિકલની ટીમ અને અહીંયા પ્રમુખ સાહેબ છે તે પધારેલા છે અને અહીંનું આજે જે કેમ્પ રાખવામાં આવ્યું હતું એનું મુખ્ય આદેશ એ છે કે એના માટે કે જે સ્ત્રીઓ અમુક જે થાય છે બીમારી કે બધું થાય છે પણ બહાર નથી આવી શકતા અને 60 વર્ષની ઉપરની જે બહેનો છે એમના માટે આજે સ્કેનિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સગર્ભા મહિલાને પણ એ કરવામાં આવ્યા હતા, નાની બાળાઓ છે તેમને થતા નિદાન એના માટે પણ આવ્યા હતા, બ્લડનું પણ એ કરવામાં આવ્યું। અને આજ રોજ આ કેમ્પનો ખરેખર મુખ્ય આદેશ એવો છે કે જે મહિલાઓ ઉંમર 60 વર્ષની ઉપર થયા બહાર આવી નહીં શકતા, કે અમુક મહિલાઓ કેવું થાય છે પણ શરમ આવે છે, પણ આજનું જે ખરેખર કાર્યમાં કે અમારી મહિલાઓને લાભ મળે અને લાભાર્થી તરીકે અહીંયા અમારે 150 મહિલા જેઓએ લાભ લીધો છે અને બધાને અહીંયા નિદાન કરવા આવ્યું। અને જે અમારી આ મેડિકલ ટીમ ડભોઈથી આવેલી છે અહીંયાની છે એ બધા સ્ટાફનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખૂબ સારું આયોજન સાથે આ કેમ્પ અમારો ખૂબ સફળ રહ્યો છે। અને આવનારા ટાઈમમાં પ્રમોદ સરે અમને એવું કીધું છે, અમે એમની જોડેથી પ્રોમિસ લીધું છે કે જે રીતે આજે મહિલાઓ બહાર આવીને લાભ લીધો એ રીતે દર 6 મહિને એક આવો કેમ્પ થાય તો ખરેખર મહિલાઓમાં થતી બીમારીઓ અટકે અને એનું આગળ નિદાન થાય। એના માટે અમે મેડિકલ ઓફિસરનો